Good morning, sir. Good morning, Darko. Good morning. બાળકો જો તમારા લીખામાં ક્વેશ્ચન નંબર 8 છે 8 મેડમ બધાને ભાઈ તો goodwill of a firm of X and Y is to be determined on the basis of 2 years purchase of average profit from the business of last 5 years. The particulars, the profit are 2001, 30,000, 20,000, loss 10,000, profit 20,000, profit 25, profit 30,000. The above profit and losses are after charging salary of X at 500 per month. The profit for 2000 includes 2000 નો કેટલા તમારા લીખામાં 2002 છે ને 2002 includes profit of 30,000 on a sale of fixed asset, and loss for the year 2003 was on account of loss by strike to the extent of 15,000 rupees. Loss on sale of another fixed assets to the extent of rupees 5,000. The firm's assets also included 12% rupees 10,000 debentures purchased on 1/1/2001 for rupees 9,000. The following errors are also discovered. The machinery costing 9,500 purchasing 2004 was charged to purchase account. The installation charges of 500 being charged to machinery repairs account. The firm charges depreciation on machinery at 10% per annum WDV on WDV basis. Goods of the invoice value of 51150 sent on sale or return basis has been recorded in the sales day book of 2006. Firm's gross profit is 25% on cost. 540 being interest on trade investment due to the firm used by partner for his personal expenses in 2006. 1,200 received during 2006 was from debtors towards rent of property. Sublet was credited to his personal account instead of rent account, so as to reduce his debit balance from 1,600 to 400. Interest on 10% mortgage loan of 12,000 rupees was paid in advance up to 31st December 2007. The whole amount was charged to interest account in 2006. Calculate value of goodwill is on 1/1/2007. So I comprehensive question બાળકો goodwill calculation ગણવા માટેનો કે જેમાં આપણે એવરેજ પ્રોફિટ મેથડનો યુઝ કરી અને ઓબ્વિયસલી 2 years ની પરચેસ કરવાની છે goodwill ને કેલ્ક્યુલેટ કરવા માટે. એવરેજ કરવા માટે 5 વર્ષના પ્રોફિટની એવરેજ કરવાની છે. પ્રોફિટ કે લોસ જે છે એ યર ઓન યર બેઝિસનો તમને આપેલો છે અને આ પ્રોફિટ કે લોસના અંદર
ઘણી બધી એવી આઇટમ્સ છે કે જે આઈધર નોન રિકરિંગ છે, નોન ટ્રેડિંગ છે, ઇનફ્રીક્વન્ટ નેચરની છે અને ઘણી બધી એરર્સ પણ થયેલી છે એને કમ્પ્યુટ કરવા. તો જેટલી પણ નોન રિકરિંગ, નોન ટ્રેડિંગ કે ઇનફ્રીક્વન્ટ નેચરની આઇટમ હોય એ બધી પહેલા તો શું કરવી પડે? એડજસ્ટ કરવી પડે, એરર્સ ને રેક્ટિફાઈ કરવી પડે અને ટ્રેડિંગ પ્રોફિટ જે છે એ 5 years નો ફાઇન્ડ આઉટ કરવો પડે. એકવાર એ ટ્રેડિંગ પ્રોફિટ મળી જાય પછી તમે એની શું કરી શકો છો? એવરેજ, અને પછી એના ઉપરથી ગુડવિલ જે છે એ કમ્પ્યુટ કરી શકાય. આ બધાને ક્લિયર બાળકો આટલી વસ્તુ? ઘરે જે લોકો બેઠા છે બરાબર છે ને? એ બાળક ભાઈ અવાજ આવે છે ને મારો? Yes, sir. કોક વાર સમજાય, કોક વાર શું પણ શું ફોરમ પર્સનલ મેસેજીસ આમાં લખવાનું ચાલુ નથી કર્યું ને? ગિફ્ટ પેક, ઓ કઈક એવું જ લાગે છે. ફોન ને સાઈડમાં રાખવો ભાઈ જ્યારે લેક્ચર જોતા હો ત્યારે. F4M બોલ તો કરી કઈ વહી ગઈ? વહી ગઈ લે, આવું થોડું હાલ. તમારો અવાજ ચોટવા આમ. આવે છે અવાજ બાળકો હવે? સર તમારો વોઇસ થાય છે. આવું તો કઈ બોલતું જ નથી તો કેમ જાય? હવે જોજો આવ્યો હવે. હવે આવ્યો. આવ્યો કે નહીં? હા સર. હા એટલે પાછી આવી કોને ભાઈ? આ કોક વાર કોને કોનું સમજાય છે ને કોનું નથી સમજાતું? બોલવું જ નથી એમ ને તારે? તો બાળકોભાઈ બધાને આવે છે ને અવાજ પ્રોપરલી? ઓકે. તો બાળકો એક બહુ મહત્વની વસ્તુ જે આ ક્વેશ્ચન ઉપરથી તમને ખબર પડે અને એ છે કે તમે જો ક્વેશ્ચનમાં જોશો ને તો તમને 5 વર્ષના પ્રોફિટની એવરેજ કરવાનું છે. બધા આ વાતથી સહમત છે ભાઈ? પણ ક્વેશ્ચનમાં 6 વર્ષ આપ્યા, 2001 થી 2006. જ્યારે નંબર ઓફ યર્સ વધારે આપ્યા હોય ને એવરેજ કરવાની હોય એના કરતા, ત્યારે હંમેશા એ જોવાનું કે તમારે કઈ તારીખની ગુડવિલ કમ્પ્યુટ કરવાની. આ તારીખ અટમોસ્ટ ઇમ્પોર્ટન્ટ બની જાય. જેમ કે હું લાસ્ટ લાઈન વાંચું તો મને બહુ ચોખ્ખું કીધું છે કે ગુડવિલ કઈ તારીખે કમ્પ્યુટ કરવાની છે ભાઈ? 1/1/2007. આપણે જો કેલેન્ડર યર ફોલો કરતા હોઈએ તો 31 ડિસેમ્બર 2006 જે યર પૂરું થયું એ કમ્પ્લીટ થઈ ગયું ઘણા. તો મારા માટે 5 વર્ષ ક્યાં બને? તો કે 2006, 5, 4, 3, 2 અને 1. તો 2001 એમાં આવે બાકી આ 6 વર્ષ થઈ ગયા. એટલે 2006 થી 2002 જે છે, અથવા 2002 થી 2006 લેવાનું. પણ જો હું અહીંયા તારીખમાં ખાલી એક દિવસનો ફેરફાર કરું અને હું એમ કહું કે કમ્પ્યુટ ગુડવિલ ઇઝ ઓન 31 ડિસેમ્બર 2006, તો પછી 2006 નું યર કમ્પ્લીટ થયું ગણાય નહીં. ગુડવિલ ગણવા માટે કમ્પ્લીટેડ યર્સ નો જ પ્રોફિટ હોવો જોઈએ. તો પછી 2006 ને ઇગ્નોર કરવાનું આવે અને 1, 2, 3, 4 અને 5 જે છે આ 5 વર્ષ જે છે
એ ગુડવિલ ગણવા માટે લેવાના થાય. એટલે પાછું ફરીથી જો ક્વેશ્ચનમાં તમને એવરેજ યર્સ કીધા છે એના કરતા વધારે યર્સ આપ્યા હોય તો હંમેશા શું જોવાનું કે કઈ તારીખની ગુડવિલ ગણવાની છે. ત્યાં તારીખ અટમોસ્ટ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. આપણા ક્વેશ્ચનના અંદર 2007 ની 1 જાન્યુઆરીના દિવસની ગુડવિલ ગણવાની છે. તો 2006 આપણા માટે કેવું થઈ ગયું ગણાય કમ્પ્લીટેડ યર્સ. તો પછી 6 5 4 3 અને 2 આવે. 2001 આપણા કેલ્ક્યુલેશનમાં ક્યાંય આવશે નહીં ઇવન ધો ક્વેશ્ચનમાં આપ્યું છે તો પણ જો અહીંયા તારીખમાં ખાલી એક જ દિવસનો ફરક હોત અને તમને એવું કીધું હોત કે કમ્પ્યુટ ગુડવિલ એઝ ઓન 31st December 2006 તો 2006 તમારા માટે કમ્પ્લીટેડ યર ના ડેફિનેશન માં આવે નહીં. તો 5 4 3 2 અને 1 લેવાનું. 2006 ને શું કરવાનું થાય ઇગ્નોર કરવાનું. બધાને એટલે બધાને સમજાણું ભાઈ આ વસ્તુ પાકું છે ભાઈ. ઘરે જે લોકો બેઠા છે Yes, sir. ઓકે. તો હવે ઓબ્વિયસલી મારે આ સમ ગણવો છે તો તમારામાંથી જ કોઈ મને લખાવશે ભાઈ કે ભાઈ મારે સૌથી પહેલા તો ટ્રેડિંગ પ્રોફિટ ગોતવો પડશે. તો એક ટેબલ બનાવવું પડશે. નંબર ઓફ ટ્રાન્ઝેક્શન છે એટલે ટેબલ એક બહુ મોટું બનશે. 2002 થી 2006 ની કોલમ્સ મેં બનાવી નાખી છે. 2001 ને મેં શું કરેલું છે ઇગ્નોર કરેલું. અને પ્રોફિટ ઓબ્લિક લોસ એસ પર બુક્સ તો એ તમારે મને હવે લખાવવાનો થશે. 2002 માં કેટલા લખું એટલે મને ખાલી એક લખાવી દો ને અમાઉન્ટ 20,000 પ્રોફિટ છે ને પછી 10,000 નો લોસ પછી તો પેલા ટાઇટલ આપો આવું ભાઈ કેલ્ક્યુલેશન ઓફ ટ્રેડિંગ પ્રોફિટ જેમાં પર્ટિક્યુલર્સ 2002 3 4 5 અને 6 આવી 6 કોલમ્સ પ્રોફિટ ઓબ્લિક લોસ એઝ પર બુક્સ અને ક્વેશ્ચનમાં જે પ્રોફિટ કે લોસ આપ્યા છે 2002 થી 2008 પેલા 6 સુધીના એ લખી નાખો. આટલું લખાઈ જાય એટલે મને કહેજો ભાઈ. Done, sir. બધાને થઈ ગયું ભાઈ? કોઈ બાકી નથી ને? તો જો તમને શું કીધું છે કે above profit and losses are after charging salary of X at 500 per month. Now જો તમે પાર્ટનર્સ ને સેલરી આપતા હો તો એ અપ્રોપ્રિએશન ઓફ પ્રોફિટ અને ઓબ્વિયસલી પાર્ટનર ની સેલરી જો ગુડવિલ ગણવા માટેના પ્રોફિટ ની વાત કરતા હો તો એમાં ઇન્ક્લુડેડ હોવી જોઈએ નહીં. એમાં એવા એક્સપેન્ડિચર ને એવી જ ઇન્કમ આવી જોઈએ કે જે તમારા ટ્રેડિંગ એક્ટિવિટી સાથે જોડાયેલ. તો તમે જે પ્રોફિટ કે લોસ ગોઈતો છે એમાંથી પાર્ટનર ની સેલરી ઓલરેડી શું થયેલી છે તો તમારે શું કરવું પડે એને પાછી એડ બેક કરવી પડે. તો એડ કરીને લખશું અહીંયા
સેલેરી 500 પર મંથ હતી એટલે યરલી કેટલી થાય? બધાને બાળકો નાउ નેક્સ્ટ શું છે? તો કે તમને કીધું છે કે પ્રોફિટ ફોર 2002 includes profit of 30,000 on sale of fixed asset. તો આ શું કહેવાય ભાઈ? આ આપણું ટોટલી નોન ટ્રેડિંગ આઇટમ છે. આનો કોઈ ટ્રેડ આપણે કરતા નથી અને જો કોઈ અસેટ વેચી હોય ને એનો પ્રોફિટ કે લોસ થયો હોય ને પીએનએલ માં ડેબિટ ક્રેડિટ કર્યો હોય તો ગુડવિલ કમ્પ્યુટેશન ના પ્રોફિટ માં ઈ વસ્તુ આવી શકે નહીં. તો મારે હવે એડ કરવું પડે કે લેસ કરવું? લેસ કરવું. કયા યર માં કરવાનું થાય? તો લેસ થશે પ્રોફિટ ઓન સેલ ઓફ fixed asset. બાળકો ભાઈ જે લોકો ઘરે બેઠા છે બધા ક્લિયર ને ભાઈ? Yes, sir. Clear, sir. Done. બધાને થઈ ગયું? તો હવે નેક્સ્ટ શું છે? તો કે યર 2003 નો જો લોસ છે એ કેના લીધે થયો છે? તો કે એક તો લોસ ડ્યુ ટુ સ્ટ્રાઇક છે 15,000 રૂપિયા અને બીજું કોઈ અસેટ વેચી છે એનો લોસ છે 5,000 રૂપિયા. તો લોસ ડ્યુ ટુ સ્ટ્રાઇક એબનોર્મલ આઇટમ છે અને લોસ ઓન સેલ ઓફ ફિક્સ એસેટ્સ નોન ટ્રેડિંગ આઇટમ. આ બેયને શું કરવી પડે? એડ બેક કરવી પડે. કારણ કે ડેબિટ થયેલી હશે તો પાછી ક્રેડિટ કરવી પડશે. એટલે એડ loss to spelling નથી આવડતું. STCK 15,000 અને loss on sale of fixed asset 5,000. બધાને થઈ ગયું બાળકો? Yes, sir. તો એના પછી જુઓ તમે તમને કીધું છે કે firms assets also included 12% rupees 10,000 debentures purchased on 1/1/2001 કે જે તમે 9,000 rupees માં પરચેસ કર્યું. આના ઉપર એવરી યર તમને ઇન્ટરેસ્ટ મળતું કારણ કે 2001 માંથી પરચેસ કર્યું છે હજી સુધી વેચા નથી. ઇન્ટરેસ્ટ હંમેશા ફેસ વેલ્યુ ઉપર હોય. બરાબર? તમે ગમે એટલા રૂપિયામાં લીધા હોય પણ ડિબેન્ચરની ફેસ વેલ્યુ કેટલી છે?
10,000 rupees. તો 10,000 ના 12% કરીએ તો 1,200 rupees થાય. જે એવરી યર P&L એકાઉન્ટમાં શું થયેલા હોય ક્રેડિટ થયેલા હોય. પણ આ ટોટલી નોન ટ્રેડિંગ રિસિપ્ટ છે કારણ કે ડિબેન્ચર ખરીદવા વેચવાનો ધંધો આપણે કરતા નથી. એટલે જો આ રૂપિયા ઇન્ક્લુડેડ હોય પ્રોફિટમાં તો એને શું કરવા પડે ઉલટાવા પડે. આવતું નથી. ક્યાં ગયો મર્જ નો ઓપ્શન ભાઈ કેમ થાય શું વાત ક્યાં તો ભાઈ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર મારે પછી આગળ આવતું નથી નોન ટ્રેડિંગ લખવાનું છે. બધા વર્ષોમાંથી બધાને ભાઈ પાકું ને બધા લખી નાખ્યું ભાઈ Yes, sir. તો હવે અહીંથી તમારે સમ ગણવા. હવે જો ક્વેશ્ચન માં એરર્સ આપી તમને બધાને 10 મિનિટ આપું છું બસ વાંચો તમારી રીતે અને ઈ 5 એરર્સ છે આ ટેબલમાં એની ઇફેક્ટ તમે તમારી રીતે હવે આપો પછી જોઈએ કે તમે કેટલું સાચું કર્યું કે નહીં. બાળકો જે લોકો ઘરે બેઠા છે ભાઈ સમજાણું ને બધાને જે ક્વેશ્ચન માં એરર્સ આપી છે એ હવે તમારે ગણવાની.
बोल बोल मनाला आवडतं नाही. શું એટલે ઇન્વોઇસ હોય અને એની બિલમાં
તો બાળકો સૌથી પહેલા ટ્રાન્ઝેક્શન માં શું કરશે? ખાલી એક તો કરી જ નાખ્યું છે ને ત્યાં સુધી. Okay. ઓહ, બે વસ્તુ લેશે હે? એવું તો કેમ? કોક તો ભૂલ સુધારવી એ જોઈએ ને બધા. તો બાળકો જો કીધું છે તમને કે મશીનરી પરચેસ કર્યું છે 2004 માં, કે જે પરચેસ એકાઉન્ટ તરીકે ચાર્જ થઈ ગયું છે અને એના ઇન્સ્ટોલેશન ચાર્જીસ ના 500 રૂપિયા હતા, એ પણ આપણે રિપેરિંગ એક્સપેન્ડિચર તરીકે ચાર્જ કર્યો. એક્ચ્યુઅલમાં ભૂલ શું છે કે આ બે વસ્તુ ક્યાં ડેબિટ થઈ ગઈ હતી? મશીન ખાતે ડેબિટ. તમે ક્યાં ડેબિટ કરી? એક્સપેન્ડિચર ખાતે ડેબિટ. એટલે જે કેપિટલ એક્સપેન્ડિચર હતો તમે એને રેવન્યુ એક્સપેન્ડિચર બનાવ્યું, અને રેવન્યુ એક્સપેન્ડિચર બનાવી નાખ્યું એટલે 2004 ના પ્રોફિટ ઉપર આની ઇફેક્ટ આવી હોય કે ન આવી? ત્યાં એક્સપેન્ડિચર તરીકે ડેબિટ થયેલા હોય ને, તો ઈ શું કરવા પડે? રિવર્સ કરવા પડે. અને રિવર્સ કરો તો 2004 નો પ્રોફિટ વધે કે ઘટે? વધે. તો આટલા રૂપિયા શું થાય? એડ થાય. પણ એની સામે શું કરવું પડે હવે? તો કે એની સામે મશીનરી તરીકે આ વસ્તુ ડેબિટ થાય. તો એક અસેટ ઊભી થાય તમારી 10,000 રૂપીસ થી, જેના ઉપર હવે શું કરવાનું આવે? ડેપ્રિસિએશન ચાર્જ કરવું પડે. અને ડેપ્રિસિએશન ની જો ઇફેક્ટ આપું તો મારો પ્રોફિટ શું થાય? એટલો ઘટે. અને આ ખાલી 2004 નો જ ન થાય, પછી 2005 નો થાય અને 2006 નો. આવડું થાય? ખબર પડી ગઈ શું થયું આખું? બરાબર ને? તો અહીંયા મારે આવું લખવું પડે ને, એડ. એ ભાઈ કોકનું માઈક જરાક બંધ કરને ભાઈ, સેટાના ને બધા અવાજ આવે રાખે. મશીન purchase and its installation expense wrongly debited to expense. અહીંયા ભેગું ઈ લખીએ નાખ્યું 9,500 plus અને 2004 ના યર માં જવું પડે 10,000 એડ થયા અને એની સામે લેસ depreciation તો WDV છે એટલે પેલા વર્ષે 1,000 રૂપિયા, પછી 900 રૂપિયા, પછી 800 ને બરાબર છે બાળકો?
બધાને સમજાણું ભાઈ આવશે? ઘરે જે લોકો બેઠા છે એ બાળક યસ સર સમજાણું. નાઉ નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન શું છે? તો 11 માં 12 માં ઓલું જાંગળમાલ કર્યું હતું કે નહોતું કર્યું? યસ કર્યું તું ને પણ યાદ નથી. એને ઇંગ્લિશમાં આપણે સેલ ઓર રિટર્ન બેસિસ કહીએ. બરાબર. તમે કસ્ટમર ને ગુડ્સ મોકલેલું 51,150 એની બિલ અમાઉન્ટ ઇનવોઇસ વેલ્યુ જે છે એ કસ્ટમર જો જાંગળ માલ ને યાદ કરશો તમે સેલ ઓર રિટર્ન બેસિસ ને તો તમે અકાઉન્ટમાં ઈ ભણ્યા જ હશો. તમને યાદ ન હોય તો અલગ વસ્તુ છે કે જ્યાં સુધી કસ્ટમર કન્ફર્મેશન ના આપે ને કે ભાઈ મારે આ ગુડ્સ જોઈએ ત્યાં સુધી તમે બુકમાં એને સેલ તરીકે રેકગ્નાઇઝ કરી શકો નહીં. સેલ્સ તરીકે ત્યારે જ રેકગ્નાઇઝ થાય જ્યારે કસ્ટમર તમને એનું કન્ફર્મેશન આપે. આ 2006 માં આ ઇવેન્ટ બની છે. કસ્ટમર તરફથી કોઈ કન્ફર્મેશન હજી આવ્યું નથી. જ્યાં સુધી કસ્ટમર કન્ફર્મેશન ન આપે ને ત્યાં સુધી તમારો એ સ્ટોક ગણાય અને એ સ્ટોક લાઈન વિથ કસ્ટમર કહેવાય. કસ્ટમર પાસે એ સ્ટોક જે છે એ પડ્યો છે. પણ તમે શું ભૂલ કરી છે? તો કે તમે ભૂલ કરી છે કે 2006 માં આ વસ્તુને સેલ્સ એ બુકમાં એન્ટર કરી એટલે તમે એને સેલ્સ તરીકે બતાવ્યું જ્યારે એક્ચ્યુઅલમાં ઈ સેલ્સ થયું નથી. તો હવે આને તમારે રેક્ટિફાય કરવું. બરાબર. તો જો અમિત પિત્રોડા જે છે આપણી વચ્ચે બેઠો છે બરાબર એને ક્યારનું કેવું જ છે કે ભાઈ મને કઈ પૂછતા નથી. ઈ હવે તમને સમજાવશે શું કરવાનું બધા કે આટલું તો મેં સમજાવ્યું બધા. પછી તારે તો પછી સિવાય કે તું કોઈ બીજા વિચારોમાં આવતો નથી. અઘટિત ઘટના બધા પાકું ને? હજી સિંગલ નું સ્ટેટસ માં છો ને? ઓમ દેવ તારું નામ ના? ઓમ તારું શિવમ. અરે તારું કુછ થયું ને બકા જઈ લેવા. ઓમ ને શિવમ બધું એક જ જગ્યા છે. શિવમ ભાઈ આપણને સમજાવશે. આજે બુકાની પેરી નથી આવ્યો. પાછું સમજાવું એટલીસ્ટ તમને અકાઉન્ટ ભણ્યા છે કઈક તો થોડુંક તો શરમ તમને તમારી સ્કૂલ ઉપર કઈક થવું જોઈએ. આપણે એ સાહેબે જેને ભણાવ્યું અકાઉન્ટ આપણે એને રિપ્રેઝેન્ટ કરતા હોય. તો સેલ ઓર રિટર્ન બેસિસ જાંગળ માલ જેને આપણે કહીએ છીએ ગુજરાતીમાં એના થિયરી પ્રમાણે જો જઈએ તો સેલ્સ ત્યારે થયું કહેવાય જ્યારે કસ્ટમર એની કન્ફર્મેશન આપે. ત્યાં સુધી તમે સેલ્સ તરીકે બુકમાં એને રેકગ્નાઇઝ કરી શકો નહીં. 2006 માં તમે 51,150 રૂપિયાનું ગુડ્સ વેચ્યું જાંગળ માલ ઉપર. બરાબર. કસ્ટમરે કોઈ કન્ફર્મેશન હજી સુધી આપી નથી પણ તમે એને સેલ્સ ડે બુકમાં બતાવ્યું. તમે એને સેલ્સ તરીકે બતાવ્યું. તો પેલો ક્વેશ્ચન તો ઈ થાય કે આ કઈ ભૂલ થઈ છે કે નથી થઈ તમારા? થયેલ છે. બરાબર. તો એ ભૂલ સુધારવી પડે કે ન પડે? તો શું કરવાનું છે સુધારવું? ભાઈ સેલ્સ તરીકે બતાવ્યું છે. મેં ત્યાં સુધી કીધું કે એક્ચ્યુઅલમાં સેલ્સ નો કહેવાય. આ કસ્ટમર પાસે આપણું ગુડ્સ પડ્યું છે જ્યાં સુધી સ્ટોક આપણો કહેવાય. તો હવે તમારું જે અકાઉન્ટિંગ દિમાગ જે હોય એ પ્રમાણે તમે શું કરો? લેસ કરો. તો જો હવે અભયભાઈ કહી રહ્યો શું લેસ કર બધા? તો સૌથી પહેલા તો બહુ સિમ્પલ કે તમારે આ સેલ્સ ને શું કરવું પડે? ઉલટાવવું.
એટલે સેલ્સ જે ટ્રેડિંગ એકાઉન્ટમાં ક્રેડિટ થયું હોય એ પાછું શું થઈ જાય ડેબિટ થઈ જાય આવું થાય ને ટુ સેલ્સ 51,150 તો તમારો પ્રોફિટ વધે કે ઘટે ના ઘટે કેટલા રૂપિયાથી ઘટે પણ પછી જે સાચું છે એ કરવું પડે ને અને સાચું શું છે તો કે આ વસ્તુને સ્ટોક તરીકે બતાવો અને સ્ટોક હંમેશા કઈ રીતે વેલ્યુ થાય કોસ્ટ એમાં કોઈ પ્રોફિટ આવે નહીં તો જો આને સ્ટોક તરીકે બતાવું તો ટ્રેડિંગ એકાઉન્ટમાં ડેબિટ થાય કે ક્રેડિટ થાય સ્ટોક તરીકે મારે કેરી ફોરવર્ડ કરવા હોય તો શું કરવું પડે ટ્રેડિંગ એકાઉન્ટ ક્રેડિટ કરવું ક્લોઝિંગ સ્ટોક માં બરાબર ને ફરી ક્લોઝિંગ સ્ટોક 51,150 થી આવે તો કે નહીં કારણ કે 51,150 તો એની સેલ વેલ્યુ મારે એની કોસ્ટ ગણવી તો મને જો પ્રોફિટ માર્જિન આપ્યો 25% સેના ઉપર કોસ્ટ ઉપર તો જો 100 રૂપિયાની કોસ્ટ હોય તો 25 રૂપિયાનો પ્રોફિટ થાય તો સેલ્સ વેલ્યુ કેટલી આવે 125 આવે તો તમારી પાસે સેલ્સ વેલ્યુ છે ને બરાબર તો 125 એ 100 રૂપિયા તો 51,150 કેટલા તો 51,150 40,920 બરાબર તો 51,150 મલ્ટીપ્લાય વિથ 100 ડિવાઇડેડ બાય 125 થાય અથવા તો કોસ્ટ ઉપર 25% છે તો સેલ્સ ઉપર 20% થાય બરાબર તો 40,920 ક્રેડિટ થાય તો ડેબિટ થયા 51,150 અને 40,920 જો ક્રેડિટ થયા તો નેટ ઇફેક્ટ કેટલી આવે તો કે નેટ ઇફેક્ટ એના પ્રોફિટ જેટલી આવે જે કેટલી છે 10,230 51,150 ના 20% કરો એટલે 10,230 રૂપિયા થાય આ પ્રોફિટ ને શું કરવો પડે ઉલટાવો 2006 ના પ્રોફિટ માંથી કેટલા રૂપિયા કાઢવા પડે 10,230 સમજાણું બાળકો બધાને ભાઈ આ પાડો Yes. ના પાડો રાખવું છે ને હાલો કેરી ફોરવર્ડ કર જો તો હવે આ વસ્તુ ઓલા સ્ટેટમેન્ટમાં લખવી પડશે બરાબર બધાને થઈ ગયું ભાઈ પાકું છે ઘરે જે લોકો બેઠા છે થઈ ગયું ને યસ Yes, sir. નાઉ નેક્સ્ટ જો એડજસ્ટમેન્ટ ઉપર જઈએ તો 540 રૂપીસ નું ઇન્ટરેસ્ટ મળ્યું છે અને આ ઇન્ટરેસ્ટ કેવા ઇન્વેસ્ટમેન્ટ માંથી મળ્યું છે તો પછી આપણા ગુડવિલ કેલ્ક્યુલેશન ના પ્રોફિટ માં ઇન્ટરેસ્ટ શું થવું જોઈએ આવું જ જોઈએ જો નોન ટ્રેડિંગ હોય તો નો આ ઇન્ટરેસ્ટ ઇન્કમ તરીકે ક્રેડિટ થવું જોઈતું હતું પણ પાર્ટનર્સ એના પર્સનલ એક્સપેન્ડિચરમાં વાપરી નાખ્યું ધેટ મીન્સ કે બુકમાં આ વસ્તુ આવી જ નથી આ 2006 ની ઘટના છે
તો આનો મતલબ શું થયો કે મારે 2006 ના પ્રોફિટમાં 540 શું કરવા પડે, એડ કરવા પડે. બરાબર. તો ઓબ્વિયસલી એના પછી આવે એડ ઇન્ટરેસ્ટ ઓન red investment only ended by rupees. બધાને થઈ ગયું ભાઈ? બરાબર છે બોલ. પછીનું ટ્રાન્ઝેક્શન છે કે 2006 માં એક ડેટર તમને 1200 રૂપિયા દઈ. આ ડેટર ખાલી તમારી સાથે ઓબ્વિયસલી તમે એની પાસે 1600 રૂપિયા માંગતા અને એને તમારી પાસેથી ખાલી ક્રેડિટ ઉપર ગુડ્સ જ નથી લીધી. જે 1600 રૂપિયા માંગતા હતા એ શેના હતા? તમે જે ગુડ્સ વેચ્યું હતું એના હતા. બરાબર. એટલે જ એની ડેબિટ બેલેન્સ તમારા બુકના અંદર એટલી હતી. એને તમારી પાસેથી એક પ્રોપર્ટી પણ સબલેટ ઉપર લીધેલી છે જેનું એને રેન્ટ ચૂકવવાનું હતું 1200 રૂપિયા. ઈ તમને 1200 રૂપિયા રેન્ટ ના આપી ગયો છે પણ તમે ભૂલથી રેન્ટ ઇન્કમ ક્રેડિટ કરવાની જગ્યાએ તમે એનું પર્સનલ એકાઉન્ટ શું કરી નાખ્યું? ક્રેડિટ કરી. એટલે થવું જોઈતું હતું રેન્ટ ઇન્કમ પણ તમે ડેટર્સ નું એકાઉન્ટ ક્રેડિટ કરી નાખ્યું એટલે 1600 માંથી એની બેલેન્સ કેટલી થઈ ગઈ? 400. બરાબર. તો રેન્ટ ઇન્કમ ક્રેડિટ થવી જોઈતી હતી જે થઈ નથી. તો રેન્ટ ઇન્કમ ક્રેડિટ કરો તો 2006 નો પ્રોફિટ શું થાય? વધે. બરાબર. એ આપણે કરવું પડે. તો પાછું એડ અવાજ ધીરો. બરાબર જ આવે છે. rent received from debtor is wrongly credited to his personal આ 2006 માં થયું છે એટલે અહીંયા 1200 રૂપિયા એડ થાય. બધાને માર્ક સાચું છે? જે ઘરે બેઠા છે ભાઈ? યસ સર. તો હવે લાસ્ટ ટ્રાન્ઝેક્શન છે આ ક્વેશ્ચન નું કે જ્યાં તમે એક 10,000 રૂપીસ ની 12% ની એક મોર્ગેજ લોન લીધેલી છે જેના ઉપરનું ઇન્ટરેસ્ટ જે છે એ તમે 2006 માં અપ ટુ 31st ડિસેમ્બર 2007 સુધીનું ચૂકવી દીધું. બરાબર. એટલે 1200 રૂપિયા નું ઇન્ટરેસ્ટ થાય એક વર્ષનું. તમે 2400 રૂપિયા ચૂકવી દે કારણ કે 2006 માં કર્યું છે તો 2007 2 વર્ષ અને બધું ઇન્ટરેસ્ટ તમે 2006 માં એઝ એન એક્સપેન્ડિચર શું કરી નાખ્યું છે? ડેબિટ કરી નાખ્યું.
ઓબ્વિયસલી જે 2007 નું ઇન્ટરેસ્ટ છે એ ડેબિટ ક્યાં થવું જોઈએ 2007 માં એ 2006 માં થઈ ગયું છે એ ભૂલ છે તો એ શું કરવી પડે રિવર્સ કરવી પડે તો interest paid in advance is wrongly debited to interest expenditure account. नहीं ये 1200 रुपया जावे આટલી એરર તમે જ્યારે પૂરી કરો ને ભાઈ ત્યારે તમને હવે શું મળે પ્રોફિટ કે લોસ જે છે મળે તો પહેલા વર્ષે તો તમને લોસ મળશે 5200 બીજા વર્ષે 14800 નો પ્રોફિટ ત્રીજા વર્ષે 33800 આ વર્ષે 900 અને આ ટ્રેડિંગ પ્રોફિટ થાય જેની તમારે શું કરવી પડે એવરેજ એવરેજ માં કઈ એવરેજ આવશે ભાઈ સિમ્પલ એવરેજ આવશે કારણ કે લોસ પણ છે અને ઓબ્વિયસલી પ્રોફિટ એ અર્ન તો સિમ્પલ એવરેજ કરવાની 5 વર્ષની અને પછી કેટલા વર્ષની પરચેસ છે એને 2 થી મલ્ટીપ્લાય શું આન્સર આવે છે મને કયો તો હવે બાળકો અવાજ આવે છે ને બધાને ભાઈ Yes. સર તો આ જો તમને 5 વર્ષનો પ્રોફિટ કે લોસ આટલો આવવો જોઈએ જે મેં લખ્યો છે અને હવે એની સિમ્પલ એવરેજ કરવાની અને 2 યર્સ ની પરચેસ કરવાની જો આન્સર ટેલી થાય છે તમારો કોણ કોણ કોઈને પૂછવાનું છે ભાઈ કોણ બોલે પેલા એમને કોણ કોણ બોલે છે પેલાથી મારે હંમેશા મારે ઈ હા પલક બોલ સર એરર ડી માં આપણે જે રેન્ટ છે એ એડ કર્યું પણ આપણો બિઝનેસ થોડી લેન્ટિંગ નો છે તો રેન્ટ ઇન્કમ જે બીકોઝ ઓફ ઇટ્સ અ સબલેટ ઇટ્સ યોર બિઝનેસ પ્રોપર્ટી કે જેને તે સબલેટ કરેલી એટલે રેન્ટ ઇન્કમ એક એક્સેપ્શનલ પાર્ટ છે કે જેને તારે ટ્રેડિંગ જ ગણવાનું અનલેસ એન્ડ અનટિલ અને બહુ સ્પેસિફિકલી કીધું હોય કે ઇટ્સ અ નોન ટ્રેડિંગ બાકી એને બાય ડિફોલ્ટ ટ્રેડિંગ તરીકે કેટલી આવી ભાઈ ગુડવિલ 39,400 600 39,400
19,800 તમારો એવરેજ પ્રોફિટ એન્ડ ગુડવિલ 2 years પરચેસ કરીશું તો 39,600 ગુડવિલ આવશે. બધાને એટલે બધાને ક્લિયર ભાઈ આવશે. પાકું છે ને? ક્લિયર ક્લિયર. સર ઓલું કેલ્ક્યુલેશન બતાવવું જ પડે, આ બતાવવું જ પડે, બાકી તો ક્યાંથી મેળ પડે પછી. તો દાખલો પાણીમાં જ બિહાર દેવો આપણે. અમારે ઓમાં તો આવું કરાયું જ નથી. આપણે એટલે જ એટલે હવે ભણસ ને તો કાંઈ વાંધો નહીં, કરાય. તો બાળકો તમારે બાય ડિફોલ્ટ શું કરવું જોઈએ? તો કે બાય ડિફોલ્ટ આ ક્વેશ્ચન ને પાછો ઘરે આજે ઇમ્પ્લાઇડ તમારું હોમવર્ક કે ઘરે જઈને પછી પાછો ફરીથી એકવાર આન્સર જોયા વગર તમારે તમારી રીતે ટ્રાય કરવો જોઈએ. અને એ નોટિસ કરવાનું જ કે એવું કેટલી વાર બન્યું કે મારે આન્સર જોવા જવું પડ્યું કે ભાઈ અહીંયા શું લખ્યું, બરાબર, આમાં કઈ રીતે લખવાનું થશે. જેના ઉપરથી સેલ્ફ અસેસમેન્ટ કરવાનું કે ભાઈ જો મારે નંબર ઓફ ટાઈમ્સ આ વસ્તુ જોઈ પડતી હોય તો બે પ્રોબ્લેમ. એક તો મને લેંગ્વેજ વિશે કઈ ભાન નથી પડતી, બરાબર, પછી આ શું લખ્યું છે જે મને સમજાતું જ નથી, અને મને બીકોઝ ઓફ સમજાતું નથી એટલે મને ઈ ખબર નથી પડતી કે મારે શું લખવું, બરાબર. તો આ વસ્તુ ઇમ્પ્રુવ કરવાનો એક જ રસ્તો પ્રેક્ટિસ, બરાબર. અને બીજું, મને સમજાય તો ગયું છે પણ મને અહીંયા આવું શું કામ લખ્યું એ ખબર પડતી નથી. જો આ સેકન્ડ પાર્ટ થી તમે પીડાતા હો તો તમારે કાલે આવીને સૌથી પહેલું કામ શું કરવું જોઈએ? તો મને પૂછવાનું કે ભાઈ સર આ વસ્તુ કાલે અહીંયા લખી હતી, એડ કરી કે લેસ કરી, તો આ એડ કે લેસ કરી એ શું કામ કરી મને સમજાતું નથી, બરાબર. પણ આ ક્વેશ્ચન તમારે ગણવાનો છે, આ તમારું એક હોમવર્ક જ છે એમ જ માનવાનું. બધાને ક્લિયર? અને ઓબ્વિયસલી આટલા ટ્રાન્ઝેક્શન્સ વાળો ક્વેશ્ચન જે છે કે જેના અંદર જો તમને 8 to 10 માર્ક્સમાં આવો ક્વેશ્ચન પૂછવો હોય તો પૂછી શકાય. અહીંયા ઓલમોસ્ટ એક ટ્રેડિંગ પ્રોફિટ ગણવા માટે જે એડજસ્ટમેન્ટ્સ કરવાના થાય એ બધા એડજસ્ટમેન્ટ્સ જે છે એ તમને એક જ ક્વેશ્ચનના અંદર શું કરી નાખ્યા છે, આપી દેવામાં આવ્યા. તો એ રીતે પણ આ ગુડવિલ ની થિયરીને રિવાઇઝ કરવા માટેનો એક બહુ જ સારામાં સારો ક્વેશ્ચન, બરાબર. મેથડ સાથે કોઈ લેવા દેવા નથી, બરાબર. આ વસ્તુ સુપર પ્રોફિટમાં પૂછી શકાય ને આ વસ્તુ કેપિટલાઇઝેશનમાં પૂછી શકાય, કારણ કે બધામાં પહેલું સ્ટેપ તો શું આવશે? એવરેજ પ્રોફિટ કરવો, અને એવરેજ પ્રોફિટ માટે ટ્રેડિંગ પ્રોફિટ હોવું જોઈએ. એટલે એકચ્યુઅલમાં આ ક્વેશ્ચન ગુડવિલના મેથડ માટેનો નથી, આ ક્વેશ્ચન એકચ્યુઅલમાં તમને ટ્રેડિંગ પ્રોફિટ ગોતતા આવડે છે કે નહીં એના માટે છે. બધાને બાળકો પાકું ને? કોણ કોણ? ઉર્વી. હા ઉર્વી. હેલો સર, ટ્રાન્ઝેક્શન બી છે એમાં 51,150 ઇન્ટુ 25 ડિવાઇડેડ 125 કેવી રીતે? આવ્યો અવાજ? આવે છે મારો અવાજ? યસ સર આવે છે. ઉર્વી ને તને આવે કે ન આવે એનાથી શું છે? ઉર્વી તને આવે છે અવાજ? તો કઈ નહીં લે. ઉર્વી મરથક. યસ સર આવે છે. બસ બસ. તો 51,150 તારી સેલ વેલ્યુ, બરાબર. જ્યારે પર્સન્ટેજ જે 25% આપ્યા છે સેલ્સ ઉપરના નથી, ઈ કોસ્ટ ઉપર. તો સીધા ઈ પર્સન્ટેજ એપ્લાય ન કરી શકાય. આ કાઇન્ડ ઓફ કેના જેવી વસ્તુ છે કે છોકરીના કપડા છોકરી પહેરે, છોકરાના કપડા છોકરા. તમે લોકો ઉલટું કરી નાખ્યું, એમાં કઈ વાંધો નથી કે તમે છોકરાઓના કપડા પહેરવાનું ચાલુ કરી દીધું, પણ અમે હજી લોકો તો જો સેલ્સ વેલ્યુ આપી હોય તો એની સાથે પર્સન્ટેજ મલ્ટીપ્લાય ત્યારે જ થઈ શકે જો એ પર્સન્ટેજ સેવા હોય સેલ્સના, એ બે મેચ થવું જોઈએ. અને જે પર્સન્ટેજ આપ્યા છે કોસ્ટ ઉપર ના આપ્યા છે, તો તારે એને સેલ્સ ઉપર કન્વર્ટ કરવા. તો એ કઈ રીતે થાય? તો કે કોસ્ટમાં પ્રોફિટ એડ કરને તો સેલ્સ વેલ્યુ મળે. તો
તો જો કોસ્ટ ને અઝ્યુમ કરી લે 100 રૂપિયાની છે તો પ્રોફિટ 25%, કારણ કે કોસ્ટ ઉપરના પર્સન્ટેજ હતા તો હવે એપ્લાય થઈ શકે 100 ઉપર, તો 25 રૂપિયાનો પ્રોફિટ, તો સેલ્સ વેલ્યુ કેટલી આવે 125, તો 125 માં પ્રોફિટ કેટલો છે 25 રૂપીસ. મારી પાસે જે અમાઉન્ટ આપી છે એ સેલ્સ વેલ્યુ છે, તો જો 125 ની સેલ્સ વેલ્યુ એ 25 રૂપિયાનો પ્રોફિટ હોય તો 51,150 એ કેટલું? ઓકે બરાબર છે સર. મતલબ? હા, અને આ ખાસ ઓલો કપડા વાળો કન્સેપ્ટ ખાસ યાદ રાખો. શું કઈક અફઘાનિસ્તાન અહીંયા પેલા અકાઉન્ટ નું ઘર ને ભાઈ, શેરીની બહાર શું થઈ રહ્યું ઈ ખબર નથી ને અફઘાનિસ્તાન ની કાલ જોયું કે કાલ ઓલું જોતા હતા ને કે પ્લેન માંથી માણસો પડે. ઈ તને ઈ તું મેંદડા પછી ક્યુ ગામડું આવે ઈ તને ખબર પણ તમે પાછા ગજબ બેજતી કરીને અફઘાનિસ્તાનમાં શું થઈ રહ્યું છે ત્યાં પાર્ટનરશિપ અકાઉન્ટ તો પાણીમાં કોણ ફોરમ રિસાઈ ગયું કોણ જેને પૂછે છે એને ઓકે ઓકે ક્રિષ્ના તો ઠીક છે જાણે કઈ વાત ઈ કઈ રિસાતી નથી બરાબર ને ક્રિષ્ના ઘડીક રોઈ લઈએ. હા સાહેબ આપણા પાડોશી છે એટલે આમ ટેન્શન આપને હરખ ન થાય એમ કે મદદ કરવી હા. જોઈએ. જલ્દી જલ્દી બોલી જા ને જલ્દી લેક્ચર કેવી રીતે દેવા દઈ શકું શું કહેવાય પછી ચેક હોવો જોઈએ ને. હા હા જોઈ લે તું મને ઘરે આવું ત્યારે વાત ચાલો આવજા. તો બાળકો બધાને ક્લિયર છે હવે પાકું ને? સાહેબ આ નાનું તો કરો. કરું કરું એક જ બતાવો ખાલી લખી લો. પછી તમે મારું સાંભળતા નથી પછી ફેરવી નાખો. આવી આવી
સમજાઈ ગયું બાળકો બધા? ઘરે બધા નહીં. લોકો? ડન. તો સુપર પ્રોફિટ જે આપણે ગઈકાલે થિયરીમાં સમજાતા, જો સુપર પ્રોફિટ મેથડ થી ગુડવિલ ગણવી હોય તો ફર્સ્ટ સ્ટેપ શું છે? તો કે ફર્સ્ટ સ્ટેપ છે મારે એવરેજ પ્રોફિટ ગોતવો. એવરેજ પ્રોફિટ મને ક્વેશ્ચનમાં 4 યર્સ નો ડેટા આપ્યો છે, તો 4 યર અને અનઇવન પ્રોફિટ છે, તો હું સિમ્પલ એવરેજ કરીશ. તો 25,000 પ્લસ 30,000 પ્લસ 20,000 અને પ્લસ 25,000 એમ્પ્લોયડ divided by કેપિટલ કેટલા થાય ભાઈ? 25,000 ને? એવરેજ પ્રોફિટ 25,000 આવે. સેકન્ડ સ્ટેપ જે છે કે એવરેજ કેપિટલ એમ્પ્લોયડ ગોતવી પડે. ધેટ મીન્સ કે ઓપનિંગ કેપિટલ એમ્પ્લોયડ પ્લસ ક્લોઝિંગ કેપિટલ એમ્પ્લોયડ divided by 2. તો ઓપનિંગ કેપિટલ એમ્પ્લોયડ છે 1,50,000, ક્લોઝિંગ છે 1,70,000 divided by 2 કરીએ તો 1,60,000 આવે. ત્રીજું નોર્મલ રેટ ઓફ રિટર્ન હોવું જોઈએ મારી પાસે, એ આપેલું છે 10%. તો ચોથું સ્ટેપ થાય નોર્મલ પ્રોફિટ. એ કઈ રીતે મળે? તો કે એવરેજ કેપિટલ એમ્પ્લોયડ ઇન્ટુ NRR. તો 1,60,000 ના 10%, 16,000 રૂપિયા થાય. પાંચમું સ્ટેપ થાય સુપર પ્રોફિટ. ફર્સ્ટ સ્ટેપ માઇનસ ફોર્થ સ્ટેપ એટલે એવરેજ પ્રોફિટ માઇનસ નોર્મલ પ્રોફિટ. એવરેજ પ્રોફિટ 25,000, નોર્મલ પ્રોફિટ છે 16,000 રૂપિયા, તો 9,000 રૂપિયા. છઠ્ઠું સ્ટેપ ગુડવિલ. સુપર પ્રોફિટ into number of purchase year. તો સુપર પ્રોફિટ છે મારો 9,000 રૂપિયાનો અને નંબર ઓફ પરચેસ યર્સ છે 3 years. 10,000 રૂપિયા. $27 ભાઈ બધાને ક્લિયર? બાકી છે ને ભાઈ? ઘરે જે લોકો બેઠા છે ભાઈ? તો જો આ
ક્વેશ્ચન ના અંદર આપણે થોડોક ચેન્જ કરીએ કે જો મને ક્વેશ્ચન માં ઓપનિંગ કેપિટલ એમ્પ્લોયડ ન આપ્યું તો શું થાય? તો ઓબ્વિયસલી મારો એવરેજ પ્રોફિટ તો 25,000 જ હોત, એમાં તો કોઈ ટેન્શન હતું નહીં. એવરેજ કેપિટલ એમ્પ્લોયડ શું થાત? તો કે એવરેજ કેપિટલ એમ્પ્લોયડ માં હવે આવું કોઈ ઇક્વેશન લખત નહીં. બરાબર છે. ત્યાં જે મારી ક્લોઝિંગ કેપિટલ એમ્પ્લોયડ છે એ કેટલી છે? 1,70,000. નીચે હું એક આવી નોટ લખી કે ભાઈ મેં એવું અઝ્યુમ કરેલું છે કે ભાઈ ઓપનિંગ અને ક્લોઝિંગ કેપિટલ એમ્પ્લોયડ માં કોઈ ડિફરન્સ છે નહીં. આ 10% ના 10% જ રહે, પણ અહીંયા હવે ચેન્જ થાય. $17,000 થઈ જાત આ વસ્તુ, જેના લીધે મારો સુપર પ્રોફિટ એ ચેન્જ થાય. એ 8,000 આવે. તો ગુડવિલ જે છે એ થઈ જાત 24. બરાબર બધાને ભાઈ? તો એ નીચે લખી જ નાખજો આ રીતે. પેલા લખી તો લે ફોરમ. જોઈ લે ફોરમ. બરાબર છે? Yes, sir.
હા, એવું ન થાય. તો માન કે કદાચ આપણે બહુ રેરેસ્ટ કેસમાં ઈસી ના તો ત્યાં આ સેમ ઓપનિંગ લઈ લે એવું થાય જ ને, કારણ કે તારી પાસે ગુડવિલ ગણતો ઈ દિવસની હોય પેલાની ન હોય એવું બની શકે, પેલાની હોય ને અત્યારની ન હોય એવું ન બની શકે. તો બાળકો જ્યારે સાંજે પાછા મળશું ને ત્યારે બહુ જ ઇમ્પોર્ટન્ટ પોર્શન ડિસ્કસ કરવા, અને એ છે કેપિટલાઇઝેશન મેથડ અને એની સાથે એન્યુટી મેથડ પણ, કે જે તમે ફર્સ્ટ ટાઈમ આઈ થિંક કરી રહ્યા છો. એન્યુટી તમે કદાચ વાંચી હશે કે એનું નહીં. તો સાથે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો ટાઈમ વેલ્યુ ઓફ મનીનો કન્સેપ્ટ સમજીશું, કેપિટલાઇઝેશન મેથડ પણ સમજીશું, અને પછી કોમ્પ્રિહેન્સિવ ક્વેશ્ચન ચાલુ કરીશું કે જેમાં બધી મેથડ થી શું કરવાનું હોય, ગુડવિલ કમ્પ્યુટ કરીને આપવાની હોય. તો સાંજે મળીએ બાળકો, આવજો બધા. આવજો.